સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી મારુતિ અલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે કુલ 900 બોટલ ટીલ દારૂ તથા ગાડી મળી કુલ અંદાજે 4.8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એમએસ ઝાલાની આગેવાનીમાં ટીમ દ્વારા માલપુર વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાયું હતું। તે દરમિયાન જીતપુર ગામની સીમમાં હાઈવે પર શંકાસ્પદ મારુતિ અલ્ટો ગાડી નંબર GJ27BS8236ને રોકવાનો પ્રયાસ કરતા ડ્રાઈવર ગાડી છોડી ખેતરોમાં ભાગી ગયો હતો। પોલીસે ગાડીની તપાસ કરતા તેમાં દારૂ અને બિયરની પેટીઓ મળી આવી। પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। આરોપીની શોધખોળ ચાલુ છે।